નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિરલ પંડ્યા। વડોદરાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આકાશમાં આજે એક ગમગીની સાથે આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે। શુદ્ધાદૈત પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પરમ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રીના દેવલોક પામ્યા બાદ તેમની સ્મૃતિમાં આજે વડોદરાના માંજલપુર ખાતે એક ભવ્ય ભાવાંજલિ અર્પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। નિત્ય લીલાસ્થ શ્રી વાકપતિ પીઠાધીશ્વર પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી મહારાજે વૈષ્ણવ સંપ્રદાય અને સમાજ સેવાના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન આપ્યું છે। તેમના આ યોગદાનને યાદ કરવા માટે વૈષ્ણવ સંપ્રદાયના વિવિધ ટ્રસ્ટો દ્વારા આજે સાંજે 5:30 થી 7:30 કલાકે વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભાવાંજલિ સભા યોજાઈ હતી। આ પ્રસંગે ગોસ્વામી યોગેશ્વરજી મહારાજ શ્રી, ગોસ્વામી ધ્રુમિલ કુમારજી મહારાજ શ્રી, ગોસ્વામી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી અને સૌ પ્રીતિ રાજા બેટીજીએ પૂજ્યપાદ 108 શ્રી મથુરેશ્વરજી મહારાજને શ્રદ્ધાપૂર્વક ભાવાંજલિ અર્પણ કરી હતી। આ સાથે શહેરની નામી અનામી હસ્તીઓ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો પણ શ્રી મથુરેશ્વરજી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટ્યા હતા। મહારાજ શ્રીની વિદાયથી પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં જે ખોટ પડી છે તેને યાદ કરી આજે સમગ્ર વડોદરાના વૈષ્ણવો ભીની આંખે પૂજ્યપાદ 108 શ્રી મથુરેશ્વરજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી। તેમના આ યોગદાનને યાદ કરવા માટે વૈષ્ણવ સંપ્રદાયના વિવિધ ટ્રસ્ટો તથા શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી દ્વારા આજે સાંજે 5:30 થી 7:30 કલાકે વડોદરા માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભાવાંજલિ સભા યોજાઈ હતી। परमादरणीय हमारा ज्येष्ठ भ्रातृवर्य, ज्येष्ठ भ्रातृचरण श्री मथुरेश्वरजी महाराज श्री ने कौन नहीं ओळखતું હોય પુષ્ટિ જગતમાં અને સનાતન જગતમાં। આપશ્રીની નિત્યલીલા પ્રવેશ અને તત્પ્રયુક્ત જે આપણને આપશ્રીનો ભૌતિક દૃષ્ટિથી જે વિયોગ થયો છે એ સમયે આપણા હૃદયની ભાવપૂર્ણ અંજલિ એમના ચરણોમાં અત્યારે આપણે સમર્પિત કરી રહ્યા છીએ। એ જવાબદારી મને સોંપવામાં આવી છે। ચિરંજીવ શ્રી યોગેશ્વરજી મહારાજ, ચિરંજીવ શ્રી ધ્રુમિલ કુમારજી મહારાજ, ચિરંજીવ શ્રી વ્રજરાજ કુમારજી મહારાજ પરિવાર તરફથી મને કહેવામાં આવ્યું કે આપ મોટા છો અને આપની અધ્યક્ષતામાં આ સભા થાય અમે ઈચ્છીએ છીએ। મારે એમના ભાવોને સ્વીકારીને આજની અધ્યક્ષતા, આ સભાની અધ્યક્ષતા ખેદપૂર્વક સ્વીકારી અને જવાબદારીનું વહન કરવું પડી રહ્યું છે। દેશ અને વિદેશના સૌ વૈષ્ણવો માટે આજે એ સૌના અર્થે જેઓ પ્રેરણાનું ખૂબ મોટું બળ હતું એવા શ્રી વાકપતિ પીઠાધીશ્વર નિત્ય લીલાસ્થ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મથુરેશ્વરજી મહારાજશ્રીને ભાવાંજલિ અર્પિત કરવાનું આજનું અહીંયા ભાવાંજલિ સભાનું આયોજન થયું છે। સમગ્ર આયોજનના સભા અધ્યક્ષ વૈષ્ણવાચાર્ય ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભરાયજી મહારાજશ્રી છે। સાથે જ પૂજ્ય નિત્ય લીલાસ્થ પૂજ્ય મથુરેશ્વરજી મહારાજશ્રીનો સમગ્ર પરિવાર, જેમાં શ્રી વાકપતિ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી
યોગેશ્વરજી મહારાજશ્રી, વાઘપતિ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી ધ્રુમિલકુમારજી મહારાજશ્રી અને વલ્લભાચાર્યજી પીઠ અને વૃદ્ધામ સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વૃજરાજકુમારજી મહોદયશ્રી કે જેમના માર્ગદર્શનમાં આજે અહીંયા સમગ્ર સભાનું આયોજન થયું છે. આપ શ્રી સહિત પૂજ્ય મથુરેશ્વરજી મહારાજશ્રીનો સમગ્ર વલ્લભકુલ પરિવાર પણ અહીંયા સભામાં ઉપસ્થિત છે. સાથે જ સમગ્ર ભારતમાંથી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અગ્રગણ્ય મહાનુભાવો, ચાહે ચેન્નઈ હોય, વિદર્ભ હોય, મુંબઈ હોય, હૈદરાબાદ, તિરુમલાથી લઈને સમગ્ર ભારતમાંથી અને વિદેશથી ઘણા બધા વૈષ્ણવ આજે પૂજ્ય મહારાજશ્રીને ભાવાંજલિ અર્પિત કરવા અહીંયા ઉપસ્થિત થયા છે. સાથે સાથે દેશ વિદેશના સૌ વૈષ્ણવોએ પોતાની ભાવાંજલિના પત્રો પણ અહીંયા પાઠવ્યા છે. રાજકીય ક્ષેત્રથી પણ અગ્રગણ્ય મહાનુભાવોએ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને પૂજ્ય મહારાજશ્રીને ભાવાંજલિ અર્પિત કરીને સાથે સાથે જ ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પણ એક પત્ર પાઠવીને પૂજ્ય મહારાજશ્રીને ભાવાંજલિ અર્પિત કરી છે. સાથે જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ કક્ષાના મંત્રી જીતુભાઈ વઘાણી, પ્રફુલભાઈ પાનસેરિયા, કમલેશભાઈ પટેલ સહિતના સૌ મંત્રીઓ, મધ્યપ્રદેશના કેબિનેટના મંત્રી કૈલાશ વિજય વર્ગી સહિતના સૌ મંત્રીઓએ પણ પોતાની ભાવાંજલિ પત્ર સ્વરૂપે આજે મહારાજશ્રીને અહીંયા અર્પણ કરી છે. લગભગ 5:30થી જ વૈષ્ણવ ભાવાંજલિ અર્પિત કરવા જોડાયા છે, જે લગભગ 7.5-8 કલાક સુધી સૌ વૈષ્ણવ મોટી સંખ્યામાં પૂજ્ય મહારાજશ્રીને ભાવાંજલિ અર્પિત કરશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.